હું છું અનવી। સમાચારો વિગતવાર જોઈએ। વાત કરીએ મહત્વના સમાચાર વિશે તો રાજ્યભરમાં આરટીઓના મોટર વ્હીકલ ડિપાર્ટમેન્ટના ટેકનિકલ ઓફિસર એસોસિએશન દ્વારા પડતર પ્રશ્નોનો ઉકેલ નહીં આવતા આંદોલન શરૂ કરવામાં આવ્યું છે, જેને કારણે સુરતમાં પણ લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। આરટીઓ કર્મચારીઓ દ્વારા સોમવારે નો લોગિન ડે અભિયાન સાથે હડતાલ પર ઉતરી ગયા હતા। કર્મચારીઓ કચેરીમાં લોગિન નહીં કરે અને વિરોધ નોંધાવી રહ્યા છે, જેનાથી તમામ કામગીરી ખોરવાઈ ગઈ છે અને અરજદારો આરટીઓ કચેરી પહોંચી રહ્યા હોવાથી લાંબી લાઈનો લાગી રહી છે। તો આરટીઓ અધિકારીઓ દ્વારા નો લોગિન ડે કરવામાં આવતા જ લોકોની હાલાકી વધી ગઈ છે। સોમવારના દિવસે મારું અહીંયા ટ્રાયલ હતું। અહીંયા આવીને મને ખબર પડી કે અહીંયા આજે ઓફિસર લોકોની હડતાલ હતી। હડતાલ બહુ તકલીફ પડી। હું વેસુ ગામથી આવ્યો છું ને બહુ ખેદ લાગી। કામ ધંધો છોડીને અહીંયા આવ્યો હતો ટ્રાયલ આપવા માટે, પણ અહીંયા આવીને ખબર પડી કે હડતાલ એટલે પાછો જવું પડે। मैं आरटीओ में आया तो कुछ लोगों से सुनने में आया कि आज हड़ताल है, तो वही मैं इधर पूछने आया हूँ कि आज क्यों हड़ताल है, क्यों बंद है। क्योंकि टाइम मेरा था 2 से 3 का टाइम दिया हुआ था, तो मैं अपने टाइम पे आ गया हूँ और मेरे को आने का दूर से रहता है। टाइम निकाल के साइड पे से छुट्टी लगा के आना पड़ता है। मेरा काम धंधा अभी बंद करके आया हूँ क्योंकि वहाँ से जल्दी आने नहीं देते हैं, फिर पूरा दिन का छुट्टी लगाना पड़ता है इसके लिए। तो आरटीओना कर्मचारीओ પડતર પ્રશ્નોના ઉકેલ માટે હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે, જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તેમની કેટલીક પડતર માંગો છે, જેને સંતોષવા માટે આ શસ્ત્ર ઉગાવવામાં આવ્યું છે। નો લોગિન ડે સોમવારે આરટીઓ કચેરી ખાતે મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા, પરંતુ લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે। लगावीने उभा रह्या हता, परंतु हड़तालना कारणे मुश्केली वधी। मेरा नाम है सुमित सिंह। मैं आरटीओ में आया तो कुछ लोगों से सुनने में आया कि आज हड़ताल है, तो वही मैं इधर पूछने आया हूँ कि आज क्यों हड़ताल है, क्यों बंद है। क्योंकि टाइम मेरा था 2 से 3 का टाइम दिया हुआ था, तो मैं अपने टाइम पे आ गया हूँ और मेरे को आने का दूर से रहता है। टाइम निकाल के साइड पे से छुट्टी लगा के आना पड़ता है। मेरा काम धंधा अभी बंद करके आया हूँ क्योंकि वहाँ से जल्दी आने नहीं देते हैं, फिर पूरा दिन का छुट्टी लगाना पड़ता है इसके लिए, आरटीओ के लिए स्पेशल। लाइसेंस की ज़रूरत है क्योंकि आउट ऑफ सिटी जाना पड़ता है, तो अभी 2 व्हीलर से कितना जाएंगे और ज़्यादा लोग रहते हैं। यहाँ आए हो तो अभी आपको क्या पता? अभी यहाँ आए तो ये पता चला कि अभी यहाँ पे हड़ताल है, तब क्या करेंगे, जाएंगे। तो आज अंगे વધુ વાત કરીશું। સતા સાહિસ અમારી સાથે લાઈવ જોડાયા છે। સાહિસ, આરટીઓના કર્મચારીઓ છે હડતાલનું શસ્ત્ર ઉગામ્યું, જેના કારણે અરજદારો આરટીઓ કચેરી ખાતે આવી રહ્યા છે, તેમને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। શું કહેવું છે અરજદારોનું? બિલકુલ ચોક્કસપણે સુરતના આરટીઓ ખાતે પણ કેટલાક અધિકારીઓ હડતાલ પર ઉતર્યા છે, ત્યારે આપણે દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરી રહ્યા છે કે હાલ જે રીતના અધિકારીઓ જે છે તે હાલ હડતાલ પર જોડાયા છે અને કાળી પટ્ટી બાંધી વિરોધ જે છે તે કરવામાં આવી રહ્યો છે। ત્યારે આપણે અધિકારીઓ જોડે વાત કરવાનો પ્રયત્ન કરીશું। સાહેબ, હડતાલ કરવામાં આવી છે, એનું કારણ શું અને કેટલા લોકો હડતાલમાં છે? ગુજરાત મોટર વ્હીકલ ડિપાર્ટમેન્ટ ટેકનિકલ ઓફિસર એસોસિએશન દ્વારા તારીખ 2 ફેબ્રુઆરી 2025 થી સમગ્ર ગુજરાતની અંદર આરટીઓ ઓફિસર દ્વારા આંદોલનાત્મક કાર્યક્રમ કરવામાં આવ્યો છે, જેની અંદર ગુજરાતના રાજ્યના તમામ આરટીઓ ઇન્સ્પેક્ટર આવી જોડાયા। સાહેબ, કેટલા લોકો જોડાયા છે અને ખાસ કરીને કયા કયા એમના આરટીઓની અંદર બંધ કરવામાં આવ્યું છે તમામ? અંદાજે તમારા 700 ઇન્સ્પેક્ટરોએ આજે નો લોગિનનો કાર્યક્રમમાં ભાગ લીધો છે અને અમારી મુખ્યત્વે માંગણીઓની અંદર અનામી બેનામી અરજીઓના કારણે ખાતાના મોટાભાગના અધિકારીઓની ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી પડતર અને જેને કારણે તેઓના પ્રમોશન, પ્રોબેશન, ઇન્સ્પેક્ટર પગાર ધોરણ જેવા લાભોથી વંચિત રાખવામાં આવ્યા છે। તે અમારી મુખ્ય માંગ। સાહેબ, જે અરજદારોને હાલાકી પડી રહી છે, તો હવે કઈ રીતની રણનીતિ હશે? ભૂતકાળમાં પણ ઘણા વર્ષોથી અમે લોકોએ વડી કચેરી તેમજ સરકાર ખાતે પત્રના માધ્યમથી પણ અમારી માંગણીઓ રજૂ કરવાનો પ્રયત્ન કર્યો હતો। આ કાર્યક્રમ શરૂ કરતા પહેલા પણ મેલ એડવાન્સની અંદર અમારા દ્વારા સરકારને તેમજ આરટીઓ સુરતને પણ અમારા કાર્યક્રમની રજની વિગતો આપવામાં આવી હતી।
તેમ છતાં આજે અમારી માંગણી ન સંતોષાતા છેલ્લા કદમ રૂપે આજે અમારે નો લોગિન ડે તરફ કાર્યક્રમ કરવો પડ્યો છે અને જેને કારણે અરજદારોની જે કંઈ પણ હાલાકી અથવા મુશ્કેલી પડે છે ત્યારે ભવિષ્યમાં એમની એપોઇન્ટમેન્ટ રિશિડ્યુલ કરીને તેમજ કચેરીના વધારે કલાકો પણ ફાળવીને અમે એમની કામગીરી પૂરી કરવા માટે કટિબદ્ધ. સાહેબ આજે હડતાલ રહેશે કે પછી આવતીકાલે પણ? આજે સમગ્ર ગુજરાતની અંદર નો લોગિન ડે અમે કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. જો આજે પણ અમારી માંગણી ન સંતોષાય અથવા અમારા એસોસિએશનના સભ્યોને કોઈ ખાતરીપૂર્વકની બાંહેધરી ન મળે તો આવતીકાલે સમગ્ર ગુજરાતમાં આરટીઓ ઓફિસર દ્વારા માસ ક્લિયરનો કાર્યક્રમ કરવામાં આવશે. બિલકુલ આ હતા અધિકારી જેમને જણાવ્યું છે કે આજે નો લોગિન નો કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. જો યોગ્ય જવાબ અથવા તો માંગણી સંતોષવામાં નહીં આવે તો પછી આવતીકાલે હડતાલ જે છે તે કરવાની બાંહેધરી આપવામાં આવી છે. તમામ અધિકારીઓ જે છે તે અત્યારે 700 થી વધુ અધિકારીઓ જે છે તે હડતાલમાં જોડાયા છે, પરંતુ અરજદારોને જે હાલાકી પડી રહી છે તે અરજદારોની હાલાકીને ધ્યાનમાં રાખી જે રીતના તેમની માંગણીઓ સંતોષવામાં આવે તો અરજદારોને જે હાલાકી પડી રહી છે તેમનો સમય પણ વધારે કાઢીને તે કામ કરવા માટે પણ બાંહેધરી અધિકારીઓ દ્વારા આપવામાં આવી રહી છે. જી આભાર સાહિસ જોડાવા માટે અને માહિતી